મળેલી બાતમીને આધારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર કરજણ તાલુકાના શાહબાગ ગામ ટોલનાકા નજીક વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી ટ્રક અને તેનું પાઇલોટિંગ કરી રહેલી અર્ટિગા કારને ઝડપી પાડી છે। પોલીસે ₹17.16 લાખની વધુની કિંમતનો વિદેશી દારૂ, વાહનો અને મોબાઈલ મળી કુલ ₹29.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે। પાઇલોટિંગ સાથે થતી હતી હેરાફેરી। વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તરફથી આવી રહેલી એક એસએમએલ ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે અને તેનું પાઇલોટિંગ અર્ટિગા કાર કરી રહી છે। બાતમીને આધારે પોલીસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર સાપા ગામની સીમા નાકાબંધી કરી બંને વાહનોને આંતરી લીધા હતા। તપાસ દરમિયાન ટ્રકમાંથી વગર પાસ પરમિટની વિદેશી દારૂની 162 પેટી મળી આવી હતી। ઝડપાયેલા આરોપીઓ પોલીસે સ્થળ ઉપરથી આરોપીની ધરપકડ કરી છે। વિકાસ કુમાર નંદલાલ ખરવા કહાર રહેઠાણ અતરૂર બેલવા તાલુકા મડિયાહુ જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશ, હરનભાઈ અલીભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ રૈજીભાઈ સોઢા, દિનેશભાઈ બુલાભાઈ સોલંકી, સવિતાબેન નરસિંહભાઈ માવી જપ્ત કરાયેલો મુદ્દા માલ જેમાં બોટન ટીન નંગ 4632 કિંમત ₹17,16,600, એસએમએલ ટ્રક, અર્ટિગા કાર, મોબાઈલ ફોન। આ મામલે દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા શખ્સ સહિત તમામ આરોપીઓ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ આરોપી નંબર 5 મહિલા હોય, હાલમાં રાત્રિનો સમય હોય જેથી તેઓને અટક કરવામાં આવેલ નથી। તારીખ 15મી ઓગસ્ટ 2026ના 9 વાગે કરજણ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા BNSS કલમ 35(3) નોટિસ આપવામાં આવેલ છે। એસજે રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા આગળની તપાસ હાથ ધરી છે।